ના ના બરોબર. હરે કૃષ્ણ. 2 મિનિટ આપણે કીર્તન લઈ લઈએ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નામિને નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણે निर्विशेष शून्यवादी पाश्चात्य दिशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे जय राधा गोविंद राधे जय राधा गोपीनाथ राधे जय राधा श्याम सुंदर राधे जय जगन्नाथ बलदेवा जय सुभद्रा जय जगन्नाथ बलदेवा सुभद्रा जय सुदर्शन जय जय प्रभुपाद जय जय प्रभुपाद निताय गौर हरि बोल निताय गौर हरि बोल। नाम संकीर्तन जय श्री श्री गौरताय जय श्री श्री राधा गोविंद जय श्री प्रभुपाद जय श्री गुरु महाराज जय सभी भक्तों हरे कृष्ण। खूब खूब स्वागत है आप સૌનું ઇસ્કોન બેંગ્લોર ખોલાથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના લેવલ 5 ના ક્લાસમાં આપ સૌનું ખૂબ 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 સ્વાગત છે। આપણે ખૂબ સરસ યુનિટ 3 અને એ છે જ્ઞાન યોગ અને એ જ્ઞાન યોગ આપણને શિલા પ્રભુપાદને આપણે આપણા ગુરુ મહારાજને બધાને વંદન કરીએ કે આપણને આ જ્ઞાન યોગમાં થોડું પણ જ્ઞાનમાં આપણામાં વધારો થાય અને આપણને જ્ઞાન પ્રાપ્ત થાય એના માટે આપણે મંગલાચરણ લેવું બહુ જરૂરી છે। તો આપ સૌ પણ પોતાની જગ્યાએ મંગલાચરણ ચોક્કસથી લેશો। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं
साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगण ललिता श्री शाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः अनंत कोटि वैष्णववृंदनी जय जगदीश प्रभुपादनी जय नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण श्री राधा हरे गोविंद हरे कृष्ण कृष्ण माताजी प्रभुपाद दंडवत की प्रणाम। जय हरे कृष्ण माताजी दंडवत જય પ્રણામ. કૃષ્ણ સ્વાગત માતાજી. છે આઈ થિંક અવાજ ને બધું બરાબર આવે છે બહારનો વોઇસ કે નથી આવતો ને આજે રૂમ બંધ નથી અને થોડું હરે અવાજ કૃષ્ણ બરાબર અનંત છે દાતાજી. હા હા માતાજી માતાજી એક રિક્વેસ્ટ હતી, મારે આજે 9:50 સુધીમાં નીકળી જવું પડશે જી એવરી માતાજી લાઈક 18 ડેઝ ના હા કોર્સ માટે. હા યસ યસ ઇંગ્લિશમાં શ્લોકા સેવા છે માટે, તો યસ યસ થેન્ક માતાજી યુ. કોઈ વાંધો નહીં માતાજી જી તમે યુટ્યુબ બધા જોઈ શકો થેન્ક છો હા જેન્યુઅન પ્રોબ્લેમ જી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી આઈ થિંક શૈલેષ ભટ્ટ પ્રભુજી હિરલ માતાજી અને વિક્રમ પંડ્યા પ્રભુજી એ વૃંદાવન યાત્રામાં છે તો આપણે બધા આપણા વતી બધા આપણે એમને વિનંતી કરીએ કે અમારા વતી પણ ગોવર્ધન પરિક્રમા કરી રહ્યા છે તો ચોક્કસથી અ, જ્યાં ભગવાનના ચરણ છે ત્યાં તમારા ચરણ છે અત્યારે તો ચોક્કસથી અમે બધા ખૂબ આનંદ થાય છે કે તમે વૃંદાવન કે જે આપણું ગોલોકા ધામ જે આપણે કહીએ છીએ વૃંદાવન ગોલોકા ધામમાં તમે ખરેખર સાક્ષાત ત્યાં ગયા છો તો એ જ અહેસાસ અનુભૂતિ કરી રહ્યા છો એવી મારી હૃદયપૂર્વકની ઈચ્છા અને પ્રાર્થના છે કે તમે અમારા વતી ચોક્કસ દર્શન કરશો બધા અમારા બધા વતી અને પ્રાર્થના કરશો આપણા બધાની ભક્તિમાં ઉન્નતિ થાય એ જ જોઈએ આપણે બધાને બરાબર છે તો આપણે આજે કઈ પ્રશ્ન આન્સર ક્વેશ્ચન આન્સર નહીં લઈએ ડાયરેક્ટ આપણે આજે શ્લોક ચાલુ કરીશું બરાબર કારણ કે ઓલમોસ્ટ ઘણી બધી ચર્ચા આપણે કરી દીધી છે તો હવે ડાયરેક્ટ કદાચ કન્ફ્યુઝન હોય તો તમે આજે મને ડાયરેક્ટ કહી દેજો અને આપણે 13મા અધ્યાયનો 6ઠ્ઠો અને 7મો શ્લોક લેશું આપણે બધા પાસે ભગવદ ગીતા હોય તો ચોક્કસથી કાઢશો કારણ કે મારી પાસે શ્લોક છે થોડોક જુદો છે આની અંદર પીપીટીમાં આપણે આપી ગયો છે ટાઈમ નથી રહ્યો આપણને બરાબર તમારી પાસે ભગવદ ગીતા હોય તો તમે ચોક્કસથી કાઢશો શ્લોક બોલીએ છીએ આપણે મહાભૂતાની અહંકારો બુદ્ધિર અવ્યક્તમ એવ ચ બરાબર તો મહાભૂતાની તો મહાભૂતાની એટલે શું પંચ મહાભૂત શ્લોક સાથે આપણે ડાયરેક્ટ શ્લોક ને શબ્દની સાથે અર્થ સમજવાની કોશિશ કરશું ટાઈમ આપણો ઓછો જશે બરાબર અને આઈ થિંક આપણે જે વાત કરી હતી કે ગીતા ભૂષણ ટીકામાં આપણને સમજાવવામાં આવ્યું હતું આપણે સમજ્યા હતા કે ચોથા શ્લોકની અંદર ભગવાન જે કહી રહ્યા છે કે હવે હું તને આ બધી વસ્તુ તને હું સમજાવીશ અને એ ચોથા શ્લોકમાં ભગવાને જે સમજાવવાનું કીધું એ ભગવાને 6ઠ્ઠા અને 7મા શ્લોકમાં સમજાવી દીધું બરાબર તો આપણે બધા ચોથો શ્લોક સાથે રહી અને આ 6ઠ્ઠો 7મો શ્લોક આપણે આજે ડાયરેક્ટ સમજીશું પ્રશ્ન નહીં કરીએ કારણ કે આપણે પ્રશ્ન બધા બહુ કરી લીધા અને એમાં બધું કન્ફ્યુઝન થતું જાય છે વધારે તો આઈ થિંક ડાયરેક્ટ હું સમજાવી દઉં બરાબર એટલે ટાઈમ આપણો ઓછો જાય અને પછી કઈ ખબર ન પડે તો લાસ્ટમાં ચોક્કસથી આપણે ચર્ચા કરીશું બરાબર છે તો મહાભૂતાની અહંકારો બુદ્ધિર અવ્યક્તમ એવ ચ બરાબર તો ચોથા શ્લોકની અંદર આપણે જોઈશું કે ભગવાને શું કીધું હતું ચોથા શ્લોકમાં તત ક્ષેત્રમ યત ચ બરાબર તો એ તત ક્ષેત્રમ યત ચ તો એ ભગવાને કીધું કે હું આજે જો એક વસ્તુ યાદ રાખવાની લખી નાખજો કે આ બે શ્લોકની અંદર બે જ વસ્તુ છે ક્ષેત્ર અને એના વિકારો વિશે પ્રકાશ પડ્યો છે ભગવાને ફક્ત ક્ષેત્ર
અને એના વિકારો. એટલે કે જે કંઈ પરિવર્તન થાય, તો એક્ઝામ્પલ આપીએ આપણે, દાખલા તરીકે કોઈ ગાર્ડન હોય, બરાબર, તો ગાર્ડનને આપણે ક્ષેત્ર કહીએ, તો એમાં શું હોય, તો કે ભાઈ માટી હોય, પછી એમાં બધા વૃક્ષ હોય, તો વૃક્ષ ઉગે, એમાં મોટું થાય, ફળ ફૂલ આવે, આ બધા વિકારો, પરિવર્તન કહેવાય. વિકારોને આપણે ડિટેલમાં આજે સમજીશું, બરાબર. તો ફક્ત ને ફક્ત આ શ્લોકની અંદર ક્ષેત્ર વિશે છે અને ક્ષેત્રના વિકારો વિશે. તો ક્ષેત્ર એટલે યાદ રાખવાનું આ શરીર, આ શરીર વિશે જ સમજવામાં આવે છે, અને એમાં શું શું પરિવર્તન થાય છે, શરીર આપણને કેમ મળ્યું છે, આ જ વસ્તુ આપણે આજે સમજવાની છે. અને ભગવાને 2 શ્લોકમાં આપણને એ સમજાવી દીધું છે, બરાબર. તો તત્ક્ષેત્રમ યત ચ, તો એનો જવાબ મહાભૂતાની અહંકારો બુદ્ધિ અવ્યક્તમ એવ ચ, બરાબર. પંચમહાભૂત, મિથ્યા અહંકાર, અવ્યક્ત અને બુદ્ધિ, તો આ આપણા શરીરનું બંધારણ છે, બરાબર. પછી ઇન્દ્રિયાણી દસેકમ ચ, તો ઇન્દ્રિયાણી 10 એકમ ચ, તો 10 ઇન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો. આપણને બધાને સમજવાની કઈ સમજાવવાની આઈ થિંક જરૂર નથી, બરાબર. 10 ઇન્દ્રિય 10 એકમ ચ, એક કોણ છે બીજું? 10 ઇન્દ્રિય, એક કોણ છે? મન મન. ઓકે, બરાબર, બધાને ખબર જ છે. તો 10 ઇન્દ્રિયો અને એક, એટલે કે અહીંયા ભગવાને એકમાં મન લખ્યું નથી, ખાલી એક લખ્યું છે, બરાબર. તો સમજી લેવાનું કે એ શું છે? મન છે. એકમ એટલે કે 11મું. શું છે 11મું? મન છે. તો 10 એકમ ચ પંચ ચ ઇન્દ્રિય ગોચરાહા. તો પંચ એટલે બીજું પાછું 5 આવ્યું. 10 ઇન્દ્રિયો તો આવી ગઈ ને, બીજું પાછું 5 આવ્યું, તો ઇન્દ્રિય ગોચરાહા. તો ઇન્દ્રિય છે અને ગોચર એટલે કે એ ગ્રહણ કરે છે. ગોચર એટલે કે ગ્રહણ કરવું થાય, તો એને આપણે કહીએ છીએ ઇન્દ્રિયોના વિષયો. વિષયોને આપણે ગ્રહણ કરીએ છીએ ને, શું કરીએ છીએ? ઇન્દ્રિયના વિષયો કયા કયા છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, બરાબર. તો સૌથી પહેલા શબ્દની વાત કરીએ આપણે, કે જે ઇન્દ્રિયના વિષયો, કે જે આપણે ગ્રહણ કરીએ, ઇન્દ્રિય ગોચર, એ આપણે જે ગ્રહણ કરીએ છીએ. તો કે જે શબ્દ છે, તો કે શબ્દ એટલે કે આપણે સાંભળવાની પ્રક્રિયા, બરાબર. સાંભળવાથી આપણે કાનથી શું કરીએ છીએ? તો કે સાંભળીએ છીએ, બરાબર છે. તો એ સાંભળી એટલે શું સાંભળીએ આપણે? શબ્દ. તો જે આ સાંભળવાની જે ક્રિયા છે, એનો વિષય કયો થયો? શબ્દ થયો ને, સબ્જેક્ટ. જે સાંભળવાની ક્રિયા છે, સાંભળી છે શું? શબ્દ. તો જે સાંભળવાની ક્રિયા છે, કાનથી શબ્દની અનુભૂતિ થાય છે, તો શબ્દ છે એ વિષય થયો. કાન માટે શબ્દ સાંભળવાનો વિષય થયો, બરાબર. એટલે એવી રીતે ઇન્દ્રિયના વિષયો બીજા 5 છે. શબ્દ જેવી રીતે કાનથી સાંભળી શકાય છે, એવી જ રીતે આપણે આંખથી જોઈ શકાય છે. તો કે શું જોઈએ છીએ? કંઈ પણ દ્રશ્ય જોઈએ એને શું કહેવાય? રૂપ કહી શકાય. આંખથી આપણે કાંઈ પણ જોઈએ છે એને આપણે શું કહેવાય? રૂપ. તો આંખનો વિષય શું થઈ ગયો? જોવાનો. તો જોવું એટલે શું? શું જોવાનું છે? રૂપ. એવી રીતે સેમ સૂંઘવાનું છે, તો કે ગંધ. સ્પર્શવાનું છે, બરાબર, અનુભૂતિ કરવાની છે, સ્પર્શ, બરાબર. એવી જ રીતે રૂપ, રસ, ગંધ અને ટેસ્ટ. જળમાં આપણને ટેસ્ટ, અથવા તો આપણે જીભ છે, જીભથી આપણે શું કરીએ છીએ? ટેસ્ટ લઈએ છીએ. તો એ ટેસ્ટ લઈએ છીએ, તો એનો વિષય થયો છે શું થયો? ટેસ્ટ એટલે કે સ્વાદ. ગુજરાતીમાં આપણે કહીએ તો સ્વાદ. આવી રીતે 5 ઇન્દ્રિયોના 5 વિષય છે. યસ, હિરલ પટેલ માતાજી, હરે કૃષ્ણ. हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. દર્શન કરાવે છે માતાજી. તમે બધા જો માતાજી સ્પોટલાઇટ કરો ને. હા, સ્પોટલાઇટ. ગિરિરાજજીના દર્શન છે માતાજી. હરે કૃષ્ણ. ત્યાં બી થશે. ત્યાં જરાક હમણાં ક્લાસ પૂરો થાય એટલે આવું.
સ્પોટલાઇટ આવતી નથી. તમને દેખાય છે હરે કૃષ્ણ બધાને? માતાજી માતાજી, સ્ક્રીન ચાલશે. શેર સ્ટોપ કરો તો માતાજી આવશે. દેખાય છે, માતાજીના દેખાય છે પણ ધૂંધળું દેખાય છે. ધૂંધળું દેખાય છે. હા, થોડું ધૂંધળું દેખાય હા, છે. બ્લર છે. માતાજી સ્ક્રીન શેરિંગ સ્ટોપ કરશો તો દેખાશે. તો જ દેખાશે. હા, પણ સ્ટોપ કરીશ ને પછી મારી સ્ક્રીન અવાજ દંડવત પ્રણામ માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ. તો એક થોડુંક ડિટેલમાં સમજવું પડશે કે જે ઇન્દ્રિયના વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો આપણે એક સ્લાઇડ જોઈ હતી સૃષ્ટિની ઉત્પત્તિની, બરાબર? તો સૃષ્ટિની ઉત્પત્તિમાં શરૂઆતમાં સૌથી પહેલા શું આવે છે? આકાશ. આકાશ કેવી રીતે ઉત્પન્ન થાય છે? શબ્દથી. આપણે સમજ્યા હતા, યાદ છે કોઈને? તો જે શબ્દ છે એ સૃષ્ટિનું સૌથી શરૂઆતની શબ્દ છે. તમને બધાને આપણે ભક્તિ શાસ્ત્રીય સ્મરણ છતાં કહેવાની કોઈની લગભગ જરૂર નથી કે શબ્દનું શું ઇમ્પોર્ટન્સ છે. શબ્દ છે એ શબ્દથી જ આકાશની ઉત્પત્તિ થાય છે. પછી એની અંદર જ્યારે સ્પર્શ ઇન્વોલ્વ થાય છે, પછી એ વાયુની ઉત્પત્તિ થાય છે. આવી રીતે પૃથ્વી, આકાશ, વાયુ, પછી અગ્નિ, જળ અને છેલ્લે પૃથ્વી. એ રીતે વારા ફરતી 5 તત્વોની ઉત્પત્તિ થાય છે. તો પ્રશ્ન થાય ને કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ શું છે? આપણા માટે ઇન્દ્રિય અનુભૂતિની વસ્તુ છે ને? શું છે એ? વિષયો છે ને? એ શું છે? ઇન્દ્રિયના વિષયો છે. આ જ તત્વ છે એ મૂળભૂત ઘટક તત્વો પણ છે. સમજી શકાય છે હું શું કહેવા માંગુ છું? કે જે ઇન્દ્રિયના વિષય છે એ વિષય છે કે જેના કારણે આ સૃષ્ટિ છે એને આપણે કહેવાય ને ઇન્ગ્રીડિયન્ટ્સ કે આપણે જ્યારે કોઈ રેસીપી હોય, આપણે કઈ વસ્તુ બનાવતા હોય, અથવા તો તમે બજારમાંથી કઈ વસ્તુ લાવો, બરાબર ને? તો એની અંદર બધા લખેલા હોય ને કે આની અંદર આટલી આટલી વસ્તુ છે. સેમ જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ છે એ વિષયો છે. અત્યારે આપણા માટે શું છે? 5 ઇન્દ્રિયના વિષયો છે કે જ્યારે આપણને આ શરીર મળ્યું પછી આપણને આ 5 વિષયો છે એ આપણને વિચલિત કરે છે, બરાબર? એનાથી વિકારો થાય છે. ખ્યાલ આવ્યો ને? એ જ 5 તત્વો છે એ 5 તત્વો મૂળભૂત ઘટકમાં પણ છે. આટલું અત્યારે યાદ રાખો, પછી ડિટેલમાં આપણે લેશું, બરાબર? કારણ કે નહીતર પછી થોડુંક વધારે જો ડિટેલમાં હું આપીશ તો બધું જેને કહેવાય ને કે આપણે અત્યારે આટલું રાખીએ કે આ જ 5 તત્વો છે એ 5 તત્વો છે એ 5 તત્વો છે આપણા સૃષ્ટિના સર્જનમાં પણ કામ લાગે છે. અને એ જ 5 તત્વો છે અહીંયા કયું કામ કરે છે? ઇન્દ્રિયના વિષય તરીકે કામ કરે છે, બરાબર? કે જે આપણા માટે જે ઇન્દ્રિયાની દશક્યમ છે પંચ ઇન્દ્રિય ગોચરા, એ આપણો બીજો પ્રશ્ન જે હતો એનો આપણો એ જવાબ છે, બરાબર? તત્ક્ષેત્રમ યતચ અને યાદ્રક જ, બરાબર? તો કે યાદ્રક એટલે કે એ આ જે 10 ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો છે એ વિષયો છે એ એના આશરો લઈને, ઇન્દ્રિયોના સહારો લઈને આ ક્ષેત્ર કાર્ય કરે છે. ક્ષેત્ર એટલે કે આ શરીર. ભગવાન આ શ્લોકમાં ફક્ત ને ફક્ત આપણને શરીર વિશે સમજાવે છે. ખ્યાલ આવી ગયો? પછી ત્રીજું છે ઈચ્છા, દ્વેષ, સુખમ, દુઃખમ. તો આ વસ્તુ છે આપણે આગળ યત વિકારી આવ્યું, બરાબર? ભગવાન પહેલા શ્લોકમાં કહે છે તત્ક્ષેત્રમ યતચ, ચોથા શ્લોકમાં યાદ્રક્વચ યદ વિકારી. તો એની અંદર કેવી રીતે વિકાર આવે છે, પરિવર્તન શું થાય છે? તો પ્રભુપાદ આપણને બહુ સરસ સમજાવે છે કે આ શરીર છે તો શરીરમાં આપણે લેવલ 1 અને લેવલ 2 માં આપણે કેટલું સમજીએ છીએ કે ભાઈ એ જન્મ લે છે, વૃદ્ધિ થાય છે, બરાબર? પછી આળસ ઉત્પન્ન કરે છે, અમુક ટાઈમ ટકી રહે છે. આ બધું આપણે સમજતા હોય છે. અહીંયા આપણે શું સમજવાનું છે કે આ જે વિકાર છે તો અહીંયા વિકાર ફક્ત ક્ષેત્રના આપવામાં આવ્યા છે. વિકાર મનના પણ હોય, વિકાર આત્માના પણ હોય, વિકાર ક્ષેત્રના પણ હોય. હવે મન છે ને એ શરીરનો જ એક ભાગ છે, બરાબર છે? મન છે એ આપણો સ્થૂળ જે શરીર છે એનો એક સૂક્ષ્મ શરીરનો ભાગ છે મન છે. તો અહીંયા જે સુખ, દુઃખ, ઈચ્છા અને દ્વેષ, બરાબર? એ તમે જયારે ભાવાર્થ વાંચો તમે પ્રભુપાદનો,
તો એમાં એમણે લખ્યું છે, શું લખ્યું છે કે આ સુખ દુઃખ ઈચ્છા અને દ્વેષ, બરાબર, એ 5 મહાભૂતોની એટલે કે સ્થૂળ દેહના જે 5 મહાભૂત છે એની અભિવ્યક્તિ છે. તમે લોકો પરપટમાં પ્રભુપાદે લખ્યું છે, વાંચી શકો છો, બરાબર. તો આ જે 5 ઇન્દ્રિયો છે, બરાબર છે, ઇન્દ્રિયોના જે વિષયો છે એના કારણે શું થાય છે આપણને? ઈચ્છા એટલે કે આપણી વાસના કહી શકો, આપણે કામના કહી શકો, બરાબર. અને ઈચ્છા હોય તો દ્વેષ પણ થાય, સુખ થાય, દુઃખ થાય. આ બધી અનુભૂતિ આપણે બધા કરતા હોઈએ છીએ. આ સિવાયની પણ ઘણી બધી અનુભૂતિ હોય છે. એવું નથી કે આટલી જ અનુભૂતિ હોય છે, બરાબર. આપણે જે સંકલ્પ કરીએ એ પણ આપણી ઈચ્છામાં જ આવે. આપણે જયારે કોઈ દ્રઢ નિર્ણય કરીએ, બરાબર, તો આ બધા પણ એ વિકાર જ કહેવાય. વિકાર એટલે કે શું? કે જેનાથી આપણને અલગ અલગ આપણી ક્રિયાઓ બધી એનાથી ઉત્પન્ન થાય છે. અને એ વિકારો છે એ આ ત્રીજો જે આપણો પ્રશ્ન હતો, બરાબર છે, કે યદ વિકારી, તો કે એ વિકાર એટલે શું? તો અહીંયા ઈચ્છા, દ્વેષ અને સુખ દુઃખ એટલું જ આપ્યું છે, પણ એટલું સીમિત નથી. વિકારોમાં તમે ઘણું બધું, એની અંદર તમે કાંઈ પણ આપણને અનુભૂતિ જે થાય, બરાબર, સારી ખરાબ, એવું નહીં કે ખરાબ અનુભૂતિ, સારી અનુભૂતિ થાય એ પણ વિકારમાં જ આવે છે. પણ એ જ્યારે આપણે આગળ લેશું કે જ્યારે જેવી રીતે આપણને સુખ લાગે છે, આપણને ભૂખ લાગે છે, તો એ આપણે આગળ વાત થઈ ગઈ કે કોને લાગે છે? શરીરને, બરાબર. એ કંઈ પણ થાય છે, આપણને ઠંડી લાગે છે, ગરમી લાગે છે, બરાબર, તો એ બધું શું છે? આ શરીરને છે, આત્માને કંઈ થતું નથી, બરાબર. ભગવાન આપણને બીજા અધ્યાયમાં સમજાવ્યું હતું ને, માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાં પાયો નિત્યા સ્થાનસી તિથિ સ્વભારત. ભગવાને કીધું હતું ને કે આ સુખ અને દુઃખ તો કેવું છે? ભગવાન ત્યાં જ સમજાવ્યું હતું આપણને બીજા અધ્યાયમાં કે ખરેખર આ સુખ દુઃખ તો જેવું કઈ છે જ નહીં. એની અનુભૂતિ આ શરીર કરે છે, આત્માને તો કઈ અનુભૂતિ થતી નથી. એટલે આ શરીર સાથે આ 2 શ્લોક છે, એમાં આપણે આ શરીરને આ બધું થાય છે એવું ભગવાન કહે છે. શું કહે છે? જે પણ કઈ થાય છે એ આ શરીર સાથે થાય છે. આત્મા સાથે કઈ થતું તો શું આત્માને કઈ થતું નહીં હોય? પ્રશ્ન થાય કે ન થાય? જો આ શરીરને સુખ અને દુઃખ થાય છે તો કેમ આત્માને કઈ ન થતું હોય? શું માનો છો? આત્માની ઈચ્છા હોય કે ના હોય? ના, આત્માને નથી. હા, આત્મા તો આત્મા જ છે, કે આનંદમય જ હોય છે આત્મા ઓલવેઝ. આત્મા આનંદમય જ હોય છે, પણ આનંદમય આત્મા છે, શરીરના સંપર્કમાં આવે છે તો એ પણ દૂષિત થાય છે ને. એમ જોવા જઈએ તો આત્માને કઈ ફેર પડતો નથી, છતાં પણ અચિંત્ય ભેદાભેદ બધે જ આવશે. આત્માને કઈ ફેર પડતો નથી, છતાં પણ આત્મા દુઃખી થાય છે. અલગ અલગ યોનિમાં કોણ ફરે છે? અલગ અલગ 84 લાખ યોનિમાં કોણ ફરે છે? આત્મા કે શરીર? આત્મા કે શરીર? આત્મા. આત્મા. તો એને ફેર પડ્યો કે ન પડ્યો? હા, બસ પડ્યો. ભક્તિ શાસ્ત્રીમાં આપણે ડિટેલમાં આ જ લેવાનું છે. અત્યાર સુધી આપણે શું હતું? આત્મા તો સચ્ચિદાનંદ છે, એને કાંઈ થતું નથી, એવું છે ને આપણને, છે ને એવું કે આત્મા તો સચ્ચિદાનંદ, નો ડાઉટ એ સચ્ચિદાનંદ છે, કોઈ જ વાંધો નથી. પણ જેવો એ ભગવાનથી વિખોટો પડ્યો એટલે એ દૂષિત થઈ ગયો. જેવો ભગવાનથી છૂટો પડ્યો એટલે દૂષિત થઈ ગયો, બરાબર છે. અને એટલે આપણે હજી આગળ આવશે ડિટેલમાં. અત્યારે આપણે પાછો શ્લોક લઈ જશે, પાછું ફંટાઈ જવાય છે, એવું થાય છે. તો આ સુખ દુઃખ છે એ જે પણ છે એ થાય છે કોણ સાથે? તો કે આ શરીર સાથે. આત્માને પણ થાય છે, પણ આપણે આગળ લેશું, બરાબર. અહીંયા શરીરની વાત કરીએ છીએ. આ શ્લોકમાં ફક્ત શરીરની જ વાત છે, તો આપણે શરીર સાથે જ વાત કરીશું, બરાબર. પછી આવે છે સંઘાત. તો એ આપણે જે પ્રશ્ન આગળ ચોથો શ્લોક હતો આપણો, બરાબર, સંઘાત એટલે કે યતશ્ચ યત, બરાબર, અને યત પ્રભાવ. તો જ્યારે આ બધું બંધારણ થાય છે તો એનું આખું એક સ્વરૂપ બને છે. તો એ સ્વરૂપ આખું, આ ઇન્દ્રિયો થઈ, આપણે આંખ, નાક, હાથ, પગ, બરાબર, પંચમહાભૂતનું શરીર બની ગયું. તો આખું એક માળખું ઊભું થઈ ગયું ને. જેવી રીતે કોઈ એન્જિનિયર હોય, એ એન્જિનિયર કઈ બનાવે તો આખું માળખું તૈયાર કરી દે ને,
એવી રીતે સંગાત એટલે આખું એક માળખું તૈયાર થઈ ગયું છે, એને કહેવાય છે સંગાત. બરાબર? આખું જે સ્વરૂપ છે શરીરનું, એટલે અહીંયા આપણને ખાલી આપણું મનુષ્યની વાત નથી કરતા, આપણે દરેક જીવની વાત થાય છે. જેટલા પણ 84 લાખ યોની છે એની વાત થાય છે. બરાબર? કે આ પંચમહાભૂત, પછી આ ઇન્દ્રિયો, પછી આ બધા વિકારો, એ બધા મળી અને આ શરીર બનાવે છે. અને એ પછી આપણે આગળ સમજ્યા છીએ આપણે કે કઈ રીતે મનુષ્ય શરીર મળે છે, કઈ રીતે કોઈ પશુનું શરીર મળે છે. એ શરીરનું જે સ્વરૂપ છે એને કહેવાય છે આખો આ શરીરનું સમાજ, આખો આ સંગાત. બરાબર? અને પછી આવે છે ચેતના અને દ્રઢ નિશ્ચય. અહીંયા ધૃતિ આપ્યું છે. બરાબર? ધૃતિ એટલે કે તમે ધૈર્ય કહી શકો છો. તમે પરપટમાં વાંચજો, ત્યાં લખેલું છે પ્રભુપાદે, ચેતના અને સંઘાત. બરાબર છે? અથવા તો ચેતના અને ધૈર્ય એ જીવન સૂક્ષ્મ શરીર એટલે કે મન, બુદ્ધિ અને અહંકારના પ્રગટીકરણ છે. મળ્યું? પરપટમાં મળ્યું? પ્રભુપાદે લખ્યું છે એ મળ્યું ને? આ માતાજી છે. બરાબર છે? તો હવે આપણું જે આ શરીર છે, બરાબર, આ શરીરની પાછળ આત્મા અહીંયા અંદર આવે, પ્રવેશ કરે, તો એનો કઈ ઉદ્દેશ હોય, કઈ પ્રયોજન હોય. શરીર મળવા માટેનું કંઈક પ્રયોજન હોય, તો જ એ શરીરની અંદર જે આ આત્મા છે એ પ્રવેશ કરે અને એ ચેતના તરીકે એ કાર્ય કરે. આપણું શરીર ચેતન બનતું છે, ખબર કેવી રીતે પડે છે? એમાં આત્માનો પ્રવેશ છે. અહીંયા આત્માનું એટલું જ કામ છે. શું કામ છે? કે ભાઈ એના કારણે આ શરીરમાં ચેતના, દ્રઢ નિશ્ચય જે પણ છે એ બધું કોના કારણે આવે છે? આત્માના કારણે. બરાબર? તો આત્માને આ શરીર છે, એ શરીર મળ્યું છે. મેં તમને આગળ પણ કીધું હતું કે ભોગ અને મોક્ષ બંનેનું કારણ છે આ શરીર છે. આત્મા માટે આ ક્ષેત્ર છે, આ શરીર છે, એ બંને બે કારણ આવી શકે છે. એ આ શરીરનો ઉપયોગ કરી અને એ ભોગ પણ ભોગવી શકે છે, અને આ જ શરીરનો ઉપયોગ કરીને મોક્ષ પણ મેળવી શકે છે. એટલે કે આ શરીર છે એ ભૌતિક પણ છે અને આધ્યાત્મિક પણ છે. આ જ શરીર. તો હું તમને સમજાવું કે મારી પાસે આ લેપટોપ છે. બરાબર? આ જ લેપટોપ છે ખરેખર કેવું છે? આમ જોવા જઈએ તો પંચમહાભૂતનું છે, એટલે કે ભૌતિક છે. બરાબર? ભૌતિક પ્રકૃતિનું છે. પણ જો પ્રભુપાદ એક બહુ જ મસ્ત કહે છે, જો હું આ જ લેપટોપનો ઉપયોગ ભગવાનની સેવા માટે કરું છું તો એ ભૌતિક રહેતું નથી. આ જ લેપટોપ જો ભગવાનની સેવા માટે, પણ જો હું મારો કોઈ બી આ સેજ બી મારું જે મન છે, તો મારો આત્મા છે, તો હું કાંઈ પણ એવું વિચારું કે ના, થોડું પણ હું સ્વાર્થની વૃત્તિ કે મારા માટે કંઈ કરું તો તરત એ ભૌતિક બની જશે. એટલે ખરેખર આપણે કહીએ છીએ ખરા કે ભાઈ આપણે અત્યારે જે આ ક્લાસ લઈએ છીએ તો કે ભગવાનની સેવા કરવા માટે અથવા તો આપણે જ્ઞાન લેવા માટે કરીએ છીએ. બરાબર? છતાં પણ સંપૂર્ણપણે એ સાચું અત્યારે આપણાથી થતું નથી. આ કોનાથી થઈ શકે? શુદ્ધ ભક્તથી થઈ શકે. આપણાથી ન થાય. હું તો એમ જ કહું કે હું આ લેપટોપનો ઉપયોગ કરીને ક્લાસ લઉં છું. મારામાં હજી એવી ભાવના નથી આવતી કે હું ભગવાનની સેવા કરું છું, વૈષ્ણવની સેવા કરું છું. ખ્યાલ હું શું કહેવા માંગુ છું? મારામાં હજી એવી ચેતના મારામાં એવી નથી. મારામાં ચોખ્ખું સ્પષ્ટ કહું છું કે મારી પાસે હજી એવી ચેતના છે જ નહીં કે હું 100% એવું કહું કે ના, હું આ જે કંઈ કહું છું ભગવાનની સેવા માટે કરું છું. કંઈક મનમાં ઊંડે ઈચ્છા અલગ અલગ હોઈ શકે છે. એટલે આ જ શરીર છે, આ શરીર અત્યારે ભૌતિક છે, એ જ શરીર આધ્યાત્મિક પણ અહીંયા જ બની શકે છે. આ જે 5 પ્રશ્નના જવાબ હતા એ આપણે અહીંયા લીધા. હવે આપણે જે ઇન્દ્રિયની વાત કરી એમાં જે 11મી ઇન્દ્રિય છે, મન છે, તો એની અંદર પ્રભુપાદ જે સમજાવે છે એમના જે આ શ્લોકના પરપટમાં પ્રભુપાદ કહે છે કે આ મન છે ને, એ મનને આપણે શુદ્ધ કરવું હોય અથવા તો આપણે સૌથી વધારે ખબર આપણને પડે જપ કરતી વખતે કે મન આપણું અલગ અલગ જગ્યાએ ભટકાય છે. તો એમાં કોઈ નવી વાત નથી. બિલકુલ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવ છે, ભગવાનની ભક્તિ કરવાની પ્રયત્ન કરે પછી એ અનન્ય ભક્તિ સુધી પહોંચી જાય ને,
છતાં પણ પછી પણ આ મન છે એ ભટકે ભટકે ને ભટકે છે. એટલે કે એને વિચારો આવે આવે જ. કારણ કે જો મનને વિચારો ન આવે તો માણસ મૃત્યુ કહેવાય એને. જ્યારે વિચારો આવતા બંધ થઈ જાય ત્યારે માણસનું મૃત્યુ કહેવાય. બરાબર છે ને? તો વિચારો તો આવશે જ. તો એમાં પ્રભુપાદે એક બહુ સરસ એક્ઝામ્પલ આપ્યો હતો કે આપણો ગોલ નક્કી કરવાનો હોય છે. તો દાખલા તરીકે કે સમુદ્ર મંથનની વાત કરીએ તો કે સમુદ્ર મંથન શાના માટે થયું હતું? તો કે એક ગોળ હતો. કયો ગોળ હતો? અમૃત ઉત્પન્ન કરવા માટે. અમૃત પ્રાપ્તિ. બરાબર છે કે અમૃત પ્રાપ્તિ માટે સમુદ્ર મંથન થયું હતું. તો સમુદ્ર મંથન એટલે સમુદ્રની અંદરથી, બહારથી કઈ આવ્યું? સમુદ્ર મંથન કર્યું તો શું આવ્યું? બધું જે પણ અંદરથી નીકળ્યું એ બધું સમુદ્રની અંદરથી નીકળ્યું ને. તો સૌથી પહેલા વિષ નીકળ્યું હતું. તમને કદાચ ખબર હોય તો સૌથી પહેલા શું નીકળ્યું હતું? વિષ. પછી ધીરે ધીરે વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ ઉન્નતિ થતી જાય છે એની અંદર. બહુ સરસ સમજવા જેવું છે. આપણે પણ ભગવાનની ભક્તિ કરીએ એટલે આ વિકાર છે, મનના વિકાર છે કે આપણને અલગ અલગ વિચારો જે આવે છે તો એને આવવા દેવાના છે. પણ શું કરવાનું છે? આવી અને એને તરત કાઢી મૂકવાના છે. આવો, એને રોકી તો શકવાના નથી આપણે. તાકાત છે આપણી રોકવાની? નથી તાકાત ને. આવ બેટા આવ, તારે આવવું હોય એટલો આવ. પણ જેવી રીતે સમુદ્ર મંથનમાં મંથન થયા રાખે, વિકારો આવે રાખે, જાય આવે જાય. આપણે શું કરવાનું? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે જે બોલીએ છીએ ને એ બોલતા બોલતા મન ભટકે છે. એવું થાય છે ને? એ મંત્ર બોલ્યો પાછું આપણું મન ક્યાંક ગયું. પાછું આપણે શું કરવાનું? એ શબ્દ છે ને એ શબ્દ ઉપર ધ્યાન કરવાનું. નહીં કોઈ ચીજ ઉપર, નહીં કોઈ ભગવાનના ફોટા. ફક્ત જે આપણે મંત્ર બોલીએ છીએ ને એ મંત્રના શબ્દ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. પછી આંખો ખુલ્લી હોય કે આંખો બંધ હોય. અને એમ કરવાથી જે આ વિચારો છે એ આવશે જાશે, આવશે જાશે. એક સમય એવો આવશે, પ્રક્રિયા બહુ લાંબી છે. આપણે કહેતા હોઈએ છીએ ને કે એક સહી ભરેલી શીશી હોય, સહી જામી ગઈ હોય. પેલા સહી આવતી હતી, બરાબર? ઇંક આવતી હતી. ઇંક જામી ગઈ હોય તો આપણે પાણી નાખીએ, પહેલી વાર નાખીએ, બીજી વાર ખૂબ હલાવીને કરી, પછી બહુ જ ઘણી જ વખત અનેક પ્રયત્ન પછી એ પાણી ચોખ્ખું બહાર આવશે. એટલે એ આ સમુદ્ર મંથનની જેમ એ જ્યાં સુધી અમૃત ન પ્રાપ્ત થયું ત્યાં સુધી મંથન કર્યું ને. સમુદ્રનું મંથન ક્યાં સુધી કર્યું? અમૃત પ્રાપ્ત થયું ત્યાં સુધી. પછી વચ્ચે ઘણું બધું આવ્યું ને, ઘણું બધું આવ્યું. એની અંદર ઉચ્ચ સવા નામનો ઘોડો પણ આવ્યો અને ઐરાવત પણ આવ્યા અને લક્ષ્મીજી પણ આવ્યા. બધું આવ્યું ને વારાફરતી. પણ ગોલ શું હતો? અમૃતનો. તો જ્યાં સુધી અમૃતનો ગોલ પત્યો નહીં ત્યાં સુધી સમુદ્ર મંથન કરે રાખવાનું. આપણે એક જ ક્રિયા છે. શું કરવાનું છે? હરે કૃષ્ણ મહામંત્ર. અને ખરેખર એ જ રામ બાણ, આપણે કહીએ ને રામબાણ ઈલાજ. આ એક જ ઈલાજ છે કે જે આપણું મન છે વિચલિત છે, અને કળિયુગના મનનું વિચલિતનું તો એક આપણે ભાગવતમાં શ્લોક કહેતા હોય છે કે એ તો જન્મથી જ છે. એ આપણું શરીરનું જયારે ઉત્પત્તિ થઈ છે ત્યારથી મન અંદર આવ્યું. નાનકડું એવું બાળક હોય, એ બાળકને કાંઈ જ ખબર ન પડતી હોય. એક નાનું બાળક હોય, વર્ષનું બાળક હોય, કઈ જ ખબર ન પડતી, પણ એક રમકડું લેશે, એ છોડીને બીજું લેશે, પછી ત્રીજું લેશે. કઈ જ નથી કરતું. એ કઈ તો ખબર પડતી નથી. પણ મન છે એટલું વિચલિત છે આપણું. અને એટલા માટે એ જેમ જેમ એ આપણું શરીર જેમ વિકાસ થાય છે એમ વિચલિતતા વધતી જાય છે આપણે. અને એ ક્યારેય આપણને સંતોષ આપતી નથી. અને એનો આપણે બધા બહુ નસીબદાર છીએ કે આપણને સાચો રસ્તો મળ્યો છે આ મનને કાબુમાં રાખવાનો. જો મનને ભટકવા દેવાનું નથી. એનો અર્થ મારો કહેવાનો મીનિંગ એમ નથી કે વિચારો આવે જાય. એને પકડવાનું. મેં તમને શું કીધું? મનને પકડવાની કોશિશ તો કરવાની જ છે. ધ્યાન યોગ નથી કરવાનો, અષ્ટાંગ યોગ નથી કરવાનો. આપણે જ્યારે જાપ કરીએ છીએ તો ડાયરેક્ટ આપણે જ્યારે અષ્ટાંગ યોગના જે 8 સોપાન છે ને, આપણે લેવલ 1 માં પણ કહેતી હોય છું, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણા. 6થું સ્ટેપ છે ને ધારણા. આપણે ભગવાનની ભક્તિ કરવાનું ચાલુ કરીએ છીએ, મંગળા આરતી કરીએ છીએ, સવારમાં જ જપ કરીએ છીએ તોની વાત છે.
16 રાઉન્ડ સવારમાં જ કરીએ છીએ. અચ્છા, 16 રાઉન્ડ સવારમાં કેટલા કરી લે છે? ઘણા બધા મારી સાથે હોય છે. 32 વાળા પણ છે સવારે. હરી બોલ. 1 2 3 4 5 6. બહુ સરસ. માતાજી રેગ્યુલર નથી થતા કઈ કઈ કોઈ દી થાય ને તો પણ કરવાનો વાંધો નહીં. કોક દિવસ કરો ને, એમ કરતા કરતા પ્રગતિ થાય ને. એમ કરતા કરતા 3 વર્ષે મારે થઈ છે. તમે બધા તો નસીબદાર છો કે 1 વર્ષમાં થઈ જાય છે તમારી. તો જ્યારે આપણે સવારમાં, ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો, સવારમાં આપણે મંગળા આરતી કરીએ છીએ, જપ સવારમાં આપણે 16 રાઉન્ડ સવારમાં કમ્પ્લીટ કરીએ છીએ, ત્યારે આ ધારણા સિદ્ધિનું સ્ટેજ છે આપણને પ્રાપ્ત થઈ જાય છે. અષ્ટાંગ યોગમાં ડાયરેક્ટ 6થું સ્ટેપ કે જે યોગીઓ એને પ્રાપ્ત કરવા માટે હિમાલયમાં જાય છે, બરાબર છે, એ આપણા માટે, હરે કૃષ્ણ, હા, તો આપણા માટે એ ધારણાનું સ્ટેપ છે, એ 6થું સ્ટેપ આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો આપણે બધા ખૂબ નસીબદાર છીએ. આપણે બધા આપણે શિલા પ્રભુપાદના આપણા બધા જ વરિષ્ઠ, આપણા બધા વૈષ્ણવોને આપણે ખૂબ 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 દિલથી, હૃદયથી આપણે માનવો જોઈએ કે જે અષ્ટાંગ યોગીઓ અનેક વર્ષો માટે પ્રાપ્ત કરે છે, આપણે ક્ષણમાં પ્રાપ્ત કરી લઈએ છીએ. એક આમ એ ક્ષણ જ કહેવાય ને. જે લોકો યોગીઓ છે અનેક જન્મો લે છે, એવું નથી કે એક જન્મમાં, એના માટે એમને અનેક જન્મો લેવા પડે છે, ત્યારે એ લોકો ત્યાં સુધી પહોંચે છે, કારણ કે સ્વપ્રયત્ને. એટલે આપણે શું કહીએ છીએ કે આપણી જે ઇન્દ્રિયો છે એ સ્વપ્રયત્નથી ક્યારેય કાબુમાં રહેતી નથી. ઇન્દ્રિયોને માર્ગ છે બદલવાનો છે. સેમ મનના વિચારો ક્યારેય ઓછા નહીં થાય. પણ પછી શું થશે? જો બધા અનુભવ જ, બધા ભક્તો પણ અનુભવ જ કહેતા હોય છે કે અત્યારે જે લોકો સવારમાં જોબ કરતા હોય, જે ગૃહિણી રસોઈ કરતી હોય, તો માળા કરતા હોય તો કરતા કરતા શું યાદ આવે? આજે શું શાક બનાવશું, આજે શું કરીશું, આ છે તે છે. ને કોઈ પ્રભુજીસ હોય તો પ્રભુજીસ ને એમની પોતપોતાની જોબની હોય, બિઝનેસની હોય, તો એ માળા કરતા કરતા થોડું યાદ આવે કે આજે આને આ કામો પણ છે, આવે જ, નેચરલ છે, કઈ ખોટું નથી, બરાબર. પછી શું થશે? તમે જેમ જેમ ભક્તિ કરશો અને પછી ભક્તિમાં સેવા કરવાનું ચાલુ કરશો, ત્યારે વિચારોમાં પરિવર્તન આવશે. દાખલા તરીકે બધા અહીંયા આનંદ સાગર પ્રભુજી છે, બરાબર, સવારે 7 વાગે ભાગવતનો ક્લાસ લે છે, 8 વાગે L1 લે છે. તો એ માળા કરતા કરતા શું વિચાર કરે? હું ક્યારે આ ક્લાસ કેવી રીતે પતાવીશ, ને કેવી રીતે L1 થી L2 કરીશ, અથવા ભાગવતમાંથી L1 કેવી રીતે લઈશ? આવે કે નહીં વિચાર એને? આવા છે આનંદ સાગર પ્રભુજી, હરે કૃષ્ણ. તો વિચારોમાં પરિવર્તન આવી કે ન આવે? હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. જી પ્રભુજી, તમારો તો તમારી સેવા તો સેલ્યુટ છે પ્રભુજી તમને તો, કે 7 AM ક્લાસ ભાગવતમ અને 8 AM ભગવદ ગીતા L1. તો વિચાર કયા આવે પ્રભુજી? વિચારો કયા આવે? ભગવાન આવે ને? વિચાર તો એટલા બધા આવતા નથી માતાજી, પણ હા, એટલે એવું હોય માઇન્ડમાં કે ભાઈ આજે આટલી સેવા આપણી કમ્પ્લીટ થવી જોઈએ, જે જવાબદારી છે પૂર્ણ થવી જોઈએ, એ વિચાર ચોક્કસ આવે માતાજી. વિચારોમાં આપણે જે સ્પિરિચ્યુઅલ વિચાર આવવા માટે ને ઓટોમેટિક, મારો અનુભવ છે કે આપણે જ્યારે કોઈ ક્લાસની તૈયારી કરવાની હોય, ન થઈ હોય તો ઘણી વખત એમ થાય કે આજે તૈયારી નથી થઈ. વિચારો કયા આવશે? ફક્ત ને ફક્ત સેવાના. કઈ સેવાના? ભગવાનની સેવાના. તો વિચારોમાં પરિવર્તન ક્યારે આવશે? સેવા. તો ઘણા માતાજી છે સવારે ભગવાનના અર્ચાવી સેવા કરતા હોય, તો પછી એને એવો વિચાર આવે કે આજે હું કેવી રીતે તૈયાર કરીશ, કેવો ભોગ લાગે, એટલે ઓટોમેટિક વિચારોમાં પરિવર્તન આવશે. પણ ક્યારે આવશે? સેવા કરશું તો જ, નહીતર નહીં આવે. એટલા માટે જ પ્રભુપાદ છે કોઈ દિવસ ભક્તિ કહેતા નથી. શું કે છે? ભક્તિમય સેવા, ડિવોશનલ સર્વિસ. જ્યાં સુધી બધાને જ કહું છું, ખાલી તમે રોજ ક્લાસ કરશો, કાંઈ ફેર પડશે નહીં. જેવી તમે સેવા લેશો તરત જ તમારામાં પરિવર્તન આવશે. આ બધા અનુભવ બોલે છે, બરાબર છે, કે સેવા કરવાથી આપણામાં પરિવર્તન, વિચારોમાં પરિવર્તન આવે છે. જરૂરી ક્યાં છે? મનના વિચારોમાં પરિવર્તન. વિચાર તો આવવાના જ છે, અને એ વિચારોમાં પરિવર્તન છે એ સેવાથી આવશે. અને એટલા માટે સેવા છે ખૂબ જરૂરી છે.
તો આઈ થિંક તમને આ ક્ષેત્ર નિકલ્સ ખબર પડી ગઈ હશે 2 શ્લોકમાં. ખ્યાલ આવી ગયો? બરાબર. ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંઘાત ચેતના ધૃતિ એતત ક્ષેત્રમ સમાસેન. ભગવાન એ શું કે છે? સમાસ એટલે સંક્ષેપમાં. આ તમને મેં શું કીધું? સંક્ષેપમાં આજે કાર્યક્ષેત્ર એટલે કે શરીર અને એની આંતરક્રિયા એટલે કે વિકાર. ભગવાને 6ઠ્ઠા અને 7મા શ્લોકમાં આ શરીર છે એ 24 તત્વોનું બનેલું છે એ કહી દીધું. બરાબર. અને એ 24 તત્વનું જે શરીર છે એ શરીરની અંદર એનો શરીર ભગવાને જે આપ્યું છે એમાં શું પ્રોબ્લેમ થાય છે, શું તકલીફ થાય છે અને એનો ઉદ્દેશ શું છે શરીરનો, એ વસ્તુ ભગવાને આપણને અહીંયા સમજાવી દીધી. હવે આની અંદર ખબર પડતી ન હોય તો પંચમહાભૂત એટલે પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ. અહંકાર તો તમને ખબર છે, બુદ્ધિ પણ ખબર છે. અવ્યક્ત એટલે કે 3 ગુણોની બેલેન્સ અવસ્થા, એને અવ્યક્ત કહીએ છીએ. 5 ઇન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 ઇન્દ્રિયના વિષયો. બરાબર છે. તો આટલી વસ્તુ છે એ તમને આઈ થિંક ક્લિયર થઈ ગઈ હશે. આપણે એક ક્લાસ આગળ પણ લીધો હતો આના માટે, 24 તત્વો માટે આપણે આગળ ક્લાસ પણ લીધો હતો. બરાબર. અને 26 તત્વો જો આપણે લેતા હોઈએ તો પછી આત્મા અને પરમાત્મા આવી શકે છે. પણ ઓનલી ક્ષેત્રની વાત કરીએ તો ક્ષેત્ર કેટલી વસ્તુ બનેલું છે? 24 વસ્તુનું. એટલું આપણે યાદ રાખવાનું છે. L5 માં જ્યારે તમે અહીંયા આવો તો આટલી વસ્તુ એકદમ ક્લિયર હોવી જોઈએ. બરાબર છે કે કઈ રીતે આ શરીર બને છે. ભગવાને આ 2 શ્લોકમાં ફક્ત ને ફક્ત શરીર વિશે સમજાવ્યું છે. અને ન ખબર પડે તો કઈ ચિંતા નહીં કરવાની, નો ટેન્શન રાખવાનું. બરાબર છે કે ભગવાને આ શરીર કેવી રીતે બનાવ્યું છે, એ શરીરમાં કઈ કઈ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોનું શું કામ છે. બરાબર. પછી આ કઈ રીતે શરીર બને છે અને ચેતના એટલે કે આત્મા આવે છે તો ચેતનાનું શું કામ છે એ ભગવાને આપણને અહીંયા સમજાવ્યું. તો આટલી વસ્તુ છે એ આઈ થિંક ક્લિયર થઈ ગઈ હશે. મને ખબર હતી, નહીતર આપણે પતત જ નહીં આ શ્લોક, આજે પણ નો પતત જો તમારા પાસે લીધું હોત ને તો. હવે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો અત્યારે તમે આ પૂછી લો, પછી આપણે આગળ વધીએ. સેજ બી કઈ પણ કન્ફ્યુઝન હોય તો ચોક્કસથી તમે પૂછી લો અત્યારે. યસ મીરા માતાજી બોલો. હા, હરે કૃષ્ણ માતાજી. આ સમાજ અને સંઘાત એમાં ના ખબર પડી. હા, સંઘાત એટલે આખું શરીરનું સ્વરૂપ. સંઘાત શરીરનું સમાજ એટલે આમાં થોડુંક મિસ્ટેક છે. આખા શરીરનું સ્વરૂપ. બરાબર છે, એને કહેવાય છે સંઘાત. અચ્છા. હા. યસ વિજય. હા હા પ્રભુજી, વિજય પ્રભુજી બોલો. મ્યુટ છો પ્રભુજી. પ્રભુજી તમે મ્યુટ છો પ્રભુજી. હા, એટલે ચેતના એટલે તમે જે શરીરમાં ચેતના ઉમેરાય એટલે શરીર જાગૃત થાય તો શરીર કાર્યવાન થાય, એટલે આત્માની વાત કરીએ જ વાત ને ચેતના એટલે. હા, ચેતના શરીરમાં ક્યારે પ્રવેશ કરે અથવા ચેતના કેવી રીતે ખબર પડે કે શરીરની અંદર જો આત્મા હોય તો જ શરીર ચેતન બનતું એટલે કે જીવતું કહેવાય ને. જીવંત વ્યક્તિ એટલે જીવંત ચેતના. બરાબર છે. એ ચેતના ક્યારે હોય કે જ્યારે એની અંદર આત્મા હોય અને એ આવે. બરાબર. એટલે એ ચેતના અને આ જે નિશ્ચય છે આપણને આવે ને તો ના આવે. ઓકે. યસ પૂનમ માતાજી. સમજાય. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. તો પછી માતાજી આ કર્મ ક્ષેત્ર કીધું તમે 24 તત્વ વાળો, તો એ અચેતન છે ને? હા, કર્મ ક્ષેત્ર છે ને એ ચેતના નો હોય બરાબર ત્યાં સુધી એ એકલું જે શરીર છે. આપણે જયારે ગોલોકાચાર્ટ લેતા હોઈએ છીએ ત્યારે આપણે જયારે મહત્તત્વમાંથી જેવી રીતે શરીર બને છે અને પછી સેકન્ડ ટાઈમ ભગવાન જયારે બધા જીવોને ગર્ભાન્વિત કરે છે પછી ચેતના આવે છે. ત્યાં સુધી એ શરીર છે એ બ્રહ્માજી જે શરીર બનાવે છે, આપણે જયારે ગોલોકાચાર્ટમાં અમે કહેતા હોઈએ છીએ કે આખી સૃષ્ટિ બની ગઈ, 14 લોકનું નિર્માણ બની ગયું, પણ હજી બધું અચેતન છે કહીએ છીએ આપણે ગોલોકાચાર્ટમાં આપણે કહેતા હોઈએ છીએ. પછી ભગવાન છે દ્રષ્ટિપાત કરે છે રમાદેવી ઉપર, કાળ શક્તિનો ઉપયોગ કરે છે અને પ્રકૃતિને ગર્ભાન્વિત કરે છે. આપણે આ સમજીએ છીએ, યાદ આવે છે કોઈને? યસ માતાજી. યાદ આવ્યું હે ને કે પ્રકૃતિ છે આખી બની ગઈ છે. બરાબર. પણ એ પ્રકૃતિમાં ચેતના નથી કારણ કે જીવ નથી આવ્યા હજી. બરાબર. અને એ જીવોને
ભગવાન છે એ ભગવાન એક સાથે જ ગર્ભાન્વિત કરે છે. એટલે કોઈ એમ કહેતું હોય ને, આપણે બધી ફિલોસોફી આપણે ખોટી પાડીએ છીએ ને કે પેલા કે વાંદરામાંથી બન્યા, આમાંથી બન્યા. ના, એવું કાંઈ જ નથી. દરેકે દરેક જીવ, એ બધા જ જીવ, કીડી જ હતી, મકોડો જ હતો, કીડીમાં જ મકોડો નથી બન્યો, મકોડોમાં કીડી નથી બની. બરાબર? એક વસ્તુ અલગ છે કે એ મૃત્યુ પામે પછી અલગ યોની મળી, વસ્તુ અલગ છે. બરાબર? પણ ક્યારે એવું નથી થતું કે કીડીમાંથી મકોડો બને, વાંદરામાંથી માણસ બને. આવું થતું બધા જ જીવો, કૂતરા, વાંદરા, માણસો બધા જ એકી હામટા જ બધા આવી જાય છે આખા પ્રકૃતિમાં. ઓકે, આઈ થિંક માતાજી ખબર પડી ગઈ હશે. યસ લોપા હરે માતાજી. કૃષ્ણ. હા હા. sorry માતાજી. માતાજી, પછી આ ચેતના છે ઈ અને મન, હમ તો ઈ બે વસ્તુ અલગ અલગ છે કે અલગ માતાજી, સેમ? અલગ માતાજી. ચેતના અને મન, જો તમે યાદ કરો કે સૃષ્ટિનું સદન તમને સમજાવ્યું હતું મેં તમને, બરાબર? કે જ્યારે અહંકાર જે પ્રધાન છે, બરાબર, એની અંદર જ્યારે મહત્તત્વમાં કન્વર્ટ થાય છે, એ મહત્તત્વમાં જ્યારે તમો ગુણનું પ્રભુત્વ વધી જાય છે એટલે અહંકાર ઉત્પન્ન થાય છે. બરાબર? પછી એ જ અહંકાર છે એ તમો ગુણમાં મિશ્રિત થાય એટલે પંચમહાભૂત બને છે અને પંચ તન્માત્રા બને છે. બરાબર? પછી એ જ અહંકાર છે રજોગુણ મિશ્રિત થાય એટલે બુદ્ધિ અને ઇન્દ્રિયો બને છે. બરાબર? અને એ જ અહંકાર સત્વગુણ મિશ્રિત થાય એટલે મન અને નિયામક દેવતા ઉત્પન્ન થાય છે. સત્વગુણ વત્તા અહંકાર એટલે કે સત્વગુણની સાથે અહંકાર મિશ્રિત થાય છે ત્યારે મન અને ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થાય છે. તો મન વસ્તુ આખી અલગ છે. અને ચેતના એટલે શું માતાજી? કે જ્યારે આત્માનો પ્રવેશ થાય એટલે શરીર હાલતું ચાલતું થઈ જાય. દાખલા તરીકે તમારી પાસે કોઈક ઓવન છે, આ લેપટોપ છે, તમે સ્વિચ ચાલુ કરો એટલે શું થયું? એમાં કરંટ પસાર થયો. એને આપણે આત્મા ગણી શકો છો તમે. બરાબર? જ્યારે શરીરની અંદર આત્મા પ્રવેશ થાય એટલે આત્મા કામ કરતું થઈ જાય. મન તો શરીરનું જ્યારે ઉત્પત્તિ થાય ને માતાજી, એ વખતે જ મન બની જાય છે. શરીરનું બંધારણ છે ને 24 તત્વોમાં મન આવે છે. મન, બુદ્ધિ, અહંકાર 24 તત્વોમાં આવે છે. એટલે મન છે એ મન આપણું જે સૂક્ષ્મ અને સ્થૂળ શરીર છે એમાં સૂક્ષ્મ શરીર છે આપણું. એ મન શું છે? મન, બુદ્ધિ, અહંકાર શરીરનો એક ભાગ છે માતાજી. મન શું છે? શરીરનો જ એક ભાગ છે. બરાબર? આઈ થિંક ખબર પડી? ખ્યાલ આવ્યો? ઓકે. યસ લોપા માતાજી. હરે કૃષ્ણ માતાજી. આપણે જે આ 5 પ્રશ્ન હતા કે તત્ક્ષેત્ર યત છે એટલે એનું ગુજરાતી એમ કે બંધારણ શું છે, પછી યાદ્રક્ય એટલે કે આશ્રય લે છે, યદ વિકારી એટલે કેમ પરિવર્તન અથવા તો વિકાર પામે છે. એવી જ રીતના યત પ્રભાવનું પણ ખ્યાલ આવ્યો, પણ યત જ યત એટલે એનું શું છે? એટલે આ બધું શું છે? બરાબર? આ જે બધું બન્યું એ શું છે? તો કે શરીર છે, આ સંગાત છે. યતશ્ચ શું છે? બરાબર? આ શું છે? સમજાઈ ગયું. ઓકે. યસ શારદા ઈશ્વર પ્રભુજી. હા, ક્યાં ગયા માતાજી? માતાજી ક્યાં ગયા? હા, એ છે એ લેવલ 1 માં હજી આટા મારે છે. ઓકે ઓકે. યસ પ્રભુજી. યસ બોલો પ્રભુજી. માતાજી, પ્રભુપાદના પરપટમાં આગળ વાંચું છું. હા બોલો. 24 તત્વો છે, તમે જે રીતે સમજાવ્યા એ સમજાયા. હા. તેમની આંતરક્રિયાઓ માટે જે વિસ્તૃત માહિતી જો આપણે જાણવા ઈચ્છતા હોઈએ તો તેના તત્વજ્ઞાનનો વધુ અભ્યાસ કરવો જોઈએ એમ પ્રભુપાદે એમના પરપટમાં લખ્યું છે. તો એ વધારે, કારણ કે આ 24 તત્વો વિશે સો મચ ડિટેલિંગ છે એ બીજા કોઈ શું કહો બુકોમાં કઈક આપેલું છે. એનો અર્થ એમ થયો પ્રભુપાદે. યસ પ્રભુજી, ભાગવતમાં છે ને પ્રભુજી. હા, ભાગવતમાં ભરીને છે પ્રભુજી. ભાગવતમાં ભરીને છે પ્રભુજી. હા, તો એ અભ્યાસ કરવો જોઈએ યસ. ભાગવતમાં બીજો સ્કંદ, ત્રીજો સ્કંદ, 5મો સ્કંદ પ્રભુજી ભરીને છે. સરસ માતાજી, એ તે જાણવું હતું. ઓકે. યસ થાળી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જ્યારે આપણી મતલબ શરીરની અંદર જીવ ત્યારે જ આ મન, બુદ્ધિ, અહંકાર બી ત્યારે જ એક્ટિવ થાય કે એના પહેલા બી મતલબ એ એક્ટિવ?
એક્ટિવ એક્ટિવ ક્યારે થાય? આત્મા આવે પછી. ઓકે. બરાબર. મેં તમને શું કીધું? આપણી પાસે લેપટોપ છે, તમારી પાસે મોબાઈલ છે, બરાબર. જ્યાં સુધી ચાર્જિંગ ન થાય ત્યાં સુધી એમાં ગમે એટલી મેમ બધું ભરીને ભર્યું હોય, કઈ કામ નું કરું. આ લેપટોપ છે, લેપટોપમાં બધું ઘણું બધું હોય, મોબાઈલમાં ઘણા બધા તમારી પાસે બધું, તમારી પાસે ઘણા બધા વિડીયોઝ છે, ઘણા બધા ફોટાસ છે, બધું છે, બરાબર. પણ જ્યાં સુધી ચાલુ ન થાય ત્યાં સુધી મળે તમને બધું ફોટા વિડીયોઝ ને બધું કઈ પણ છે, મળે ના મળે ને? એ આત્મા આવે પછી બધું ચાલુ થાય. એટલે માતાજી ખબર આપણે મૃત્યુ પછી એ સૂક્ષ્મ શરીર આપણી જોડે આવે છે જીવ સાથે, એટલે મેં પૂછ્યું કીધું કે જીવ સાથે આવે છે, એ જીવ સાથે આવે છે, એકલા જ જતા. એટલે કીધું એક્ટિવ એ પછી થશે કે પછી જોડે હોય છે? ના, ઈ આત્મા સાથે જ જાય છે. મન, બુદ્ધિ, એ અહંકાર સૂક્ષ્મ શરીર છે ને એ. સૂક્ષ્મ શરીર છે ને, એ સાથે જ જાય છે. ઓકે, જી માતાજી. આઈ થિંક હવે બધાના ક્વેશ્ચન ક્લિયર થઈ ગયા હશે, બરાબર છે. તો આપણે આજે શ્લોક લેવો છે 8 થી 12. હરે કૃષ્ણ, ચાલુ કરી દઈએ આપણે આજે. હરે કૃષ્ણ માતાજી. હા, બોલો. હરે કૃષ્ણ. હા માતાજી, આ ચેતના એટલે આત્મા કહી શકીએ આપણે? ના, આત્માને ચેતના નથી કહેવાતી માતાજી. ચેતના એટલે કે એક ક્રિયા છે, એક જાતની ક્રિયા શક્તિ. આપણે ત્રીજા સ્કંદમાં આવી ગયું માતાજી, બરાબર. કે જ્યારે આત્માનું અંદર એન્ટ્રેસ થાય છે એટલે એ શરીર છે એ ચેતનવંતું, એટલે કે ક્રિયા કરવા માંડે છે, બરાબર. એને ક્રિયા શક્તિ આવે છે ચેતના એટલે, બરાબર. ચેતના એટલે આત્મા નથી. આત્મા અને ચેતના બે એક નથી માતાજી. આત્મા આત્મા છે, ચેતના ચેતના છે. સમજાયા માતાજી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. તો એક મિનિટ, માતાજી કમલાંગી આપણે માતાજી. ચેતન આત્મા એવી રીતે કહીએ છીએ તો? હા, ચેતન આત્મા, હા, આત્મા છે એ ચેતનવંતો છે, બરાબર છે. આત્મા એ ચેતના વાળો આત્મા છે, પણ ચેતના એ આત્મા નથી, બરાબર છે. ચેતના એ આત્મા નથી. આત્મા ચેતનવંતુ, હા, આત્મા તો પોતે ક્રિયાશીલ છે, પણ એ ક્રિયાશીલ છે એટલે આ શરીર પછી ચેતનવંતુ બને છે. અહીંયા આપણે ચેતના શરીર માટે વાત છે માતાજી. અહીંયા ચેતના કોની છે? શરીરની છે. વાત કોની થાય છે આપણે અહીંયા આ શ્લોકમાં? ક્ષેત્રની વાત થાય છે. વાત કોની થાય છે આપણે? ક્ષેત્રની. તો આત્માના કારણે આ શરીર છે એ ચેતનવંતુ છે. ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું? આત્માના કારણે શરીર છે કેવું છે? ચેતનવંતુ છે, કારણ કે આત્મા છે ચેતનશીલ છે, બરાબર. આત્મા છે એ ચાર્જર છે, બરાબર. કારણ કે આત્મા છે એના પાસે ચાર્જિંગ છે એની પાસે, તો એ આ લેપટોપને ચાર્જ કરી શકે છે. આઈ થિંક ખબર પડી હશે થોડી ઘણી. જી જી માતાજી. હા, હવે ને એટલે આત્મા છે એ ચેતનવંતુ છે, એની પાસે ચેતના છે. આત્મા પાસે ચેતના છે તો ચેતના એ બતાવે છે શરીરને, બરાબર. જેવી રીતે કૃષ્ણ ભગવાન પાસે વિરાટ રૂપ હતું તો એમણે બતાવ્યું, બરાબર. આપણે કહીએ છીએ ને કે ભગવાન માંથી બધું જ આવે છે, તો ભગવાન એમનામાંથી આવે છે એવું ભગવાને બતાવ્યું. તો આત્મા પાસે ચેતના છે એટલે એ આત્મા ચેતનવંત શરીરમાં જે અંદર એન્ટર થાય છે એટલે તરત આ શરીર છે કેવું થાય છે? ક્રિયાશીલ થઈ જાય છે, બરાબર. હરે કૃષ્ણ માતાજી. હા, બોલો માતાજી. ચેતના તો એકોર્ડિંગ ટુ આયુર્વેદા 4થા મહિનામાં તે બાળકમાં આવી જાય. તો પછી બાળક જયારે 4થા મહિનાનો હોય ત્યારથી તેને બધી ખબર પડવા મળે. મીન્સ અંદર એ સાયન્સ ખોટું પડે છે માતાજી. આપણા શાસ્ત્ર પાસે સાયન્સ ખોટું પડે છે માતાજી. એટલે તો આપણે કહેતા હોઈએ છીએ ને કે સાયન્સ તો એમ કે છે કે શરીરમાં જ્યારે ગર્ભની અંદર બાળક છે એ 3 મહિનાનું હોય ને પછી એનામાં પ્રાણ આવે છે. એટલા માટે ડોક્ટરો છે એ ગર્ભપાતની છુટ્ટી આપે છે. તો સાયન્સ તો એવું કે છે, અને આપણું જે શાસ્ત્ર છે એ તો શું કે છે કે માતાના ગર્ભમાં નહીં, ગર્ભની બહાર પણ જીવ હતો, બરાબર છે. એટલે હા, એટલે એને અહીંયા મિશ્રિત નહીં કરો માતાજી, બરાબર. શાસ્ત્ર સાયન્સ જ્યાં પૂરું થાય છે ત્યાં શાસ્ત્ર છે શરૂ થાય છે માતાજી, બરાબર. એટલે એ તમારું આપણું જે સાયન્સનું જે જ્ઞાન છે એ જ્ઞાન તો આની પાસે પાણી ભરે માતાજી. આપણે સાયન્સ આની પાસે, શાસ્ત્ર પાસે, બરાબર છે. એ મેચ નહીં થાય. યસ પ્રભુજી, બોલો બોલો. પૂનમ માતાજી બોલો. હરે કૃષ્ણ.
તમે બોલો શું કહેતા હતા? પૂનમ માતાજી બોલો. માતાજી મારો હાથ ક્વેશ્ચન હતો થઈ ગયો કે ચેતના આપણે ચેતના વાળો હતો. શું કહો છો તમે? ચેતનાનું કઈ સમજાતું નથી, તમે શું કહેવા માંગો છો? ચેતના છે ને માતાજી ચોથા મહિનામાં બાળક જયારે માતાના ગર્ભમાં હોય ને તો ચોથા મહિનામાં ચેતના આવી જાય એમ. જેના કારણે મધર ને બે હૃદય વાળી કહેવામાં આવે છે. ચેતના આવે એટલે એમ જ કે છે કે જીવ આવે એમ. ચેતના એટલે કે જીવ. એ લોકો ચોથા મહિને કે છે, બરાબર, કે ચોથા મહિને કે ત્રીજા મહિના પછી બાળકમાં ચેતના આવે એટલે કે એનામાં ચેતના આવે એટલે કે જીવ આવે તો ચેતના આવે ને એમ, કે પછી ચેતના આવે છે એટલે પછી જીવ આવે છે. ખરેખર એવું નથી. જો જ્યારે હા એ લોકો એવું કહેતા હોય છે, તમે વાત સાચી છે માતાજી, કે ડોક્ટર્સ અહીંયા ઇવન સાયન્સ બી એવું જ કહેતું હોય છે કે ભાઈ બાળકની અંદર જે જન્મ થયા બાળક ગર્ભની અંદર ત્રીજા મહિના પછી 12 વીક પછી એનામાં ચેતના આવે છે એવું કહેતા હોય છે, બરાબર. એટલે કે પછી જીવ હોય છે, ત્યાં સુધી એનામાં જીવ નથી એવું કે છે બધા ડોક્ટર્સ, પણ ખરેખર એવું નથી. જો એવું હોય તો જ્યાં કોઈ ગર્ભ છે એ ઈંડામાંથી એ મોટું થાય છે, એમાં અલગ અલગ પછી એનામાં એ વિકાસ પામે છે, તો વિકાસ પામે છે એટલે અર્થ શું થયો? ચેતન વગર વિકાસ પામે કોઈ દિવસ? બાળક જયારે 4 મહિનાનું થાય છે તો પેલા મહિનાનું હતું ને, પેલા એક દિન હતું ને, પેલા તો એક દિવસમાંથી એ મહિનાનું થાય છે, એક દિવસમાંથી એક મહિનાનું મોટું થાય છે, તો એમને મોટું થાય ચેતના વગર, જીવ વગર મોટું થાય? જીવ હોય તો જ મોટું થાય ને. આ થોડી કોમન સેન્સ છે કે કોઈ વસ્તુ છે એનો ડેવલપમેન્ટ છે, વિકાસ થાય છે, વિકાસ એમને થાય જ નહીં, બરાબર છે ને. એ એમ કહેતા હોય કે 4 મહિને જીવ આવે છે, તો શું 4 મહિને જીવ આવે છે? 4 મહિના પેલા મોટું નહોતું થતું? એમને હતું પડ્યું રીતું એમને. જો ચેતના ન હોય, જીવ ન હોય તો વિકાસ જ ન થાય. એ ખોટું છે માતાજી. ઓકે, યસ. હવે કોઈને કઈ ન હોય તો આપણે આ શ્લોક લઈ લે. હરે ક્વેશ્ચન કૃષ્ણ. છે? હા બોલો. ચેતન આત્મા ને આત્મા બેમાં તફાવત છે કે પછી એક જ? એક જ. આત્મા છે ચેતનવંતો છે એટલે ચેતનાત્મા કોઈ કહેતા હોય છે, કે આત્માને ચેતનાત્મા એમ કહેવાય એમ. એટલે ચેતના એ આત્માનું લક્ષણ કહેવાય. હા, એ લક્ષણ ચેતના કહેવાય. દ્વારા યસ, હા, ચેતનાત્મા એનું લક્ષણ છે, બરાબર છે પ્રભુજી. આત્મા છે ચેતનશીલ છે, ક્રિયાશીલ છે, એવું કે. તો 10 વાગી ગયા છે તો આપણે અહીંયા કન્ક્લુડ કરીશું. તો આપણે આ શ્લોક 8 થી 12 શ્લોક આઈ થિંક માતાજી બધાને આપી દીધા છે શ્લોકમાં ગુણ બધા. હરે કૃષ્ણ. હા માતાજી, હા માતાજી. એક મિનિટ હો. વાંચા કૃપા સિંધુ દેવ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવજનો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ જય. જગત કૃષ્ણ પ્રભુપાદ જય. શ્રીમદ ભગવદ ગીતા ભાગવતમ ચૈતન્ય ચેતામૃત રામાયણ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ.